हेलो सीताराम सीताराम बताइए। આજે છે મોરમ ની રજા છે ને સ્નેહા? અચ્છા અમારા શંભુનાથી આવી ગયા, મહાદેવ આવી ગયા. મહાદેવ અમાર મહાદેવ છે કારીગર છે. અટાણના પોરમાં મારું ઓપરેશન કરતો હતો. લાઈટું ના ઓપરેશન કર. દુકાન નાખે, પકોડાની નાખે, પાણીપુરીની નાખે, બધું એને આવડે. વાકડિયા કામ કરતા હોય તો ન્યા મંડે કરવા વાકડિયા કામ. તે આખું મકાન તે બનાવ્યું? હે શંભુ, હા, આખું મકાન તે બનાવ્યું? આપણ અહીંયા તો આવતું, અહીંયા તો આવ કે અહીંયા હાલ. અને આવીને કે આ કેટલું બનાવ્યું? અહીં માપી દે તો. ઓલીથી માપી દે તો જરાક હાલ તો. ઓલી માપ લઈ આવી જાવા. ઓલાનું માપ લઈ લે જાતો શંભુ. ઓલું બધું માપ લઈ આવી જા. માફ કરીએ તાર વિડિયો. માપ કરવા જઈશ છો અમાર શંભુ. એ બધું માપ કરી લે. હવે ગાડી લીધી, બતાય બધાને ગાડી બતાવી. જો આમ શંભુએ ગાડી લીધી. જો આમ એ વાયડી નો એવો થઈ ગયો હમણાં. મારો દીકરો ડાયો છે, વાયડો નથી. કોણ વાયડું છે મીતુ? જે વાટિંગા ભરીને ટીંગા નીત વાયડો છે અમારો શંભુ તો બહુ ડાયો છે. જો આમ જો ટીંગા આખું આ ભર્યું ને ઈ રમકડાનું ભર્યું. એટલા રમકડા પૂરા નથી થયા કે આજે માએ એવડી કોલી બીજા છોકરા લે ને ગાડી લઈ દીધી કે પછી એના છોકરા પાસેથી અહીંયા ટીપાઈ માથે ચા નાસ્તાની ટીપાઈ છે. અને અમારે રમકડા એટલા રમકડા. ઉપર 2 કેરેટ ભર્યા મોટા મોટા. એક દીકરી કે દીટા કે મામા કે છે ને આંગણવાડીએ દયા હોય કે છોકરા રમે તો ન્યા લેવા જાય. હે પાછો લેવા જાય. હા ભલે છે પાય રમે બીજા રમે. આંગણવાડીએ મલોક છે 2 કોથરા પર વગારમાં દે તો એનો આવે હું. હા દઈ દે ભાઈ. આંગણવાડીએ નાખતી આવે ને તો બિચારા નાના મોટા છોકરા બધા હસલાઈને રમે. ઈ વાત સાચી. એક લોહર પટી છે કે બાઈ ત્યાં રમકડા નવા આવે ને આ બાઈ નત ઘેર લાઈને લઈ આવતું બેસી નાખે. સીધા પોતાની ઘેર લઈ જાય. રમકડા તો અહીંયા આવે. છોકરા ઉપરથી આવે રમકડા આવે કેવું કેવું મસાલા બાઈ ભૂગવાની. અમે અટાણ થોડું તો બધે હાલતું હોય. નીતા કે મારે તો છે ને આપણે દઈ આવું નહીં કે ત્યાં છોકરા રમે એવા સાધન લેવા જાવ તો ને આપણે 400 500 આવે. અને એવા નવે લાવવા છે. હવે આમ મોટા થઈ ગયા રમે કયા. અમાર મારા છોકરા હતા ને 2 ભાઈ નાના બસ આની જેમ હતા. નીતુ ને સ્નેહા છે ને 3 વર્ષના ફેર છે. પછી તમાકુના ડબલા હોય ને મારી પાસે દુકાન હતી. દુકાન વાળો ભાઈ પાસે જાય તો એક બાસ્કી એક તમાકુના ડબલા ભરી આવે. રમકડા તો લેવા ન દે ને, ત્યાં તો રમકડાની તેવડ વળી ક્યાં હતી કે રમકડા લઈ દઈએ છોકરાઓને. તો તમાકુનું ડબલું બાસ્કી ભરીએ ને પછી ઠલવે, પછી હાથમાં એક હથોડી દઈ દઈએ. પછી ભાંગીને પાછા ભરીએ. હાઈ થાય ને તો લગભગ દહક ભંગાઈ જાય. એમાંય બાંધે પાછા. હવે છે ને છોકરાઓને 6 તો થઈ ગઈ. અને પેલાના સમયમાં તો આપણી પાસે કાંઈ હતા નહીં, ખાવાના હાંધા હતા. હાઈન્સ થાય તો એમ થાય કે બસ હવે આજનું થઈ ગયું એટલે 10,000 ની 3 સાયકલ ફેરી લઈ આવ્યો. એક કઈ સાયકલ હાથી નથી. આ 3500 ની લઈ આવ્યો હતો ઝીણકો તો. ત્યાં 12,000 ની મોટર લઈ આવ્યો હતો. ચલો ખૂટીઓ જો ને કાકડી 800 રૂપિયા માથે બેહી દેવડો. એ મોટા મોટા માથે ઠેકડા મારે. આ નથી બેસતો. શંભુ બે નહીં મોટરસાયકલ લેવું. હે તારે લેવું? એની ક્યુટનેસ જોવો તમે. ઈ વાં જઈ અને એકલો આમ બસ એને આવા રમકડાથી રમવું. કેવડી લેવી મોટરસાયકલ કે એવડી? પછી તું મોટરસાયકલમાં કેમ બેહીશ? આમ આ તો આ બધું મકાન ને તે બધું માપી લીધું. આ બધું કામ તે કરેલું છે. આ બધું ચણતર કામ તે કર્યું. તે કર્યું. બસ તોફાન કોણ કરતું હતું? મીત સા કરતી હતી? દી કરતી હતી. મેં બે દી નું તો નામ જ નહીં લે. સા નહોતી કરતી? દીદી નહોતી કરતી? ઈ તોફાન કરતી હતી. મીત બસ મમ્મી તોફાન કરતી હતી. હા નીતા ને તો લાકડી લઈને મારું. નીતાને મારું ને એની માને દીઠી નથી મૂકતો. એની માં ખાવા ટાણે જ જઈશ. ગરજુડો હાડો, ગરજુડો છે તું તોફાની.
હા તે ખાતો હવે સવારમાં શું ખાધું? શું? બટા. બીજું? રોટલી, ક્રીમ, દૂધ, ચા. બીજું? સવારમાં 6 વાગ્યામાં મારું ઓપરેશન કરતો હતો. ચોકલેટ મને સવારમાં પર્સ દેખાડી કે જલ્દી ચોકલેટ દઈ દે. ખેતર જવાનું આજે અમારે જવું વાડીએ. ત્યાંથી જવું અમારે હવે ક્યાં જઈએ એ ખબર નહીં, પણ વાડીએ તો અમે આજ જવાના જ છે. હે રાજુભાઈ અમાર પરબ મારે તો હવે અહીંયા દેવીને ત્યાં જાવ ને અમારી બેન ને ત્યાં રાતડી જાવ ને ત્યાં ભરત ત્યાં લઈ જાય ત્યાં રખડું. પછી જુનાગઢ આવું ને તો અહીંયા જ્યાં મન થાય ત્યાં જ્યાં ઈ ફેરવે ત્યાં ફેરવવાનું, આપણે તો બેસી જવાનું. હાલો જાય 2-3 દિનો કરીને આવ્યા હોય. હજી સુધી તો પોરબંદર થી ફોન નતો આવ્યો. આજે વળી હમણાં ફોન આવ્યો, ભાત કેમાં પડ્યા, ચોખા કેમાં. સોમ મંગળમાં બિચારો મારો ઘરવાળો દુખી થાય, મારી ચાપલી દુખી થાય. બાપા નીકળીએ 2 દી તેમ થાય કે ના કેદી ની નહોતી આવી ને તો 2 દી તો બહુ જ થઈ ગયું. સ્નેહાને 2-4 દી લઈ જાઉં. સ્નેહા કોઈ દી આવે મારા ઘરે તો હું જાઉં. સ્નેહાને એની આ બા વિના ગમે નહીં, બાને સ્નેહા વિના ન ગમે. અને અહીંયા કારીગર ચાલુ છે જો અહીંયા. અને આના ઘરમાં કામ ખૂટે જ નહીં. વીઘા 1 નું મકાન ને આ ઉપર હમું કરી લઈએ તો નીચે શંભુ બગાડે, નીચે હમું કરી લઈએ તો ઉપર બગાડે, ઓલા 2 રૂમ હમા કરી લઈએ તો ઉપરના 2 રૂમ બગાડે. વીઘા 1 નો આ હોલ, 1 વીઘા 1 નો હોલ બનાવી નાખ્યો છે. અમારો આ હોલ જેટલી અમારી આખી જગ્યા છે. નીતા તમારો જેવડો અમારા નીતાનો જેવડો હોલ છે ને, મારા બેનનો જેવડો હોલ છે ને એવડી મારું આખું ઘર એવડું છે. ના નકડું એ 5 મિનિટમાં મારા કામ થઈ. હે 50 વાર છે. હા તો આવું છે બધું. મોટું મકાન હોય તો કામ કરતા વાર લાગે ને. હવે અમારી બુંધી બેન રેડી થઈને આવી ગયા. હજી તમારી બેનનું આવો અહીં બેહો. હજી તમારી બેનનું મકાન છે. આ બેનનું મકાન છે ને રેડી બને છે. હવે કાલ કે પરમ દિવસ સ્લેબ ભરાશે. પછી કે તમારે જમવાનું માસી કરું. કાંઈ જઈ આવું ને ત્યાં મને એમ થયું મેં કીધું મેં બાધા લીધી જમવાની. જ્યાં સુધી તમારું મકાન ન થઈ જાય ને એમાં વાસ્તુ ને ઉદઘાટન ને ન કરો ને આનું કન્યાદાન મેં લીધું. માસી દીકરી 2 હગી માસી દીકરી છે ને અમને 2 ને 2 બેનું કે બધાય. આ 2 હગી માસી દીકરી રેખાની છે ને તારી અણહાર છે. રેખાની તારી અણહાર છે ને મુંધી ને મારી અને હાહુ છે ને એક ફેર મારા ઘરે આવ્યા ને છેતરાઈ ગયા હતા. હગાઈ થઈ ને તઈ ઈ કે લે આ તો મંજુ જેવી જ લાગે. ઈ કે હવે ઉંમર થઈ એટલે તો વધારે હરખા મોઢા લાગે. જરાક મારું મોં મોટું છે, મોટું મોં છે. અને અહીંયા આવું ને મારે સવારથી હાઈથી સવાર કેમ પડે ને એ ખબર ન પડે. આખો દી એમને વયો જાય. મારી ઘરે માખી મારતી હોય. અહીંયા તો મારે શંભુ છે ને રમકડું છે આખો. હે દી ઘટે તમારે. અમારે તો દી જોયું ને અમારે કઈ કામ હોય કઈ એટલે કઈ મારે શું કામ હોય નહીં. નાનું છોકરું નહીં કોઈ માણસ બીજા હું અજીત ને 3જું સાપલું અમારું. લોજ માંથી ન મગાવે બે. ફોન કરજો. તમે ફોન કરીને રજા લેજો, હું નહીં લઉં. તમને ઈ કે રોકાવ તો રજા દઈએ તો પાકું રોકાવાની. હાલો તો આવજો બધાય. હવે જોઈએ કેટલા દિન અમને રજા મળે એ પ્રમાણે રોકાવાનું છે. બાકી ઘર ભેગા. સીતારામ.